ગર્ભાશયના મુખના કેન્સરથી ભારતમાં મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું પ્રમુખ કારણ છે, જેના પરિણામે નેશનલ કેન્સર રજિસ્ટ્રી રિપોર્ટ 2023 મુજબ ફક્ત ગુજરાતમાં જ વર્ષ 2023માં ગર્ભાશયના મુખના કેન્સર સંબંધિત 17,000 કેસ અને 1,800 મૃત્યુ નોંધાયા હતા. ભારતમાં દર વર્ષે ગર્ભાશયના મુખના કેન્સરના લગભગ 1,50,000 કેસ નોંધાય છે અને દર વર્ષે લગભગ 77,000 મૃત્યુ થાય છે. સમગ્ર વિશ્વના મેડિકલ પ્રેક્ટિશનરોએ ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન પર ભાર મૂક્યો છે અને તેને અનુરૂપ રહીને ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આ સફળ નવીનીકરણ મારફતે રાજકોટ અને સૌરાષ્ટ્રની લાખો સ્ત્રીઓનું સશક્તિકરણ કરશે. ડીએનએ વેલનેસે મંગળવારના રોજ ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટેની એક સમર્પિત ટેસ્ટિંગ લેબોરેટરી સર્વિસ યોરના લોન્ચથી સાથે ગુજરાતના માર્કેટમાં તેના વિસ્તરણની જાહેરાત કરી હતી. નમસ્તે, મારું નામ પ્રતિક ભંડારી છે. હું ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું. હું ને મારી ટીમ બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સી ના સહયોગથી સર્વાઇકલ કેન્સરના અર્લી ડિટેક્શન માટે એક બ્રેક થ્રુ ટેકનોલોજી છે જેને ઇન્ડિયામાં લોન્ચ કરી રહ્યા છે, રાજકોટમાં લોન્ચ કરી રહ્યા છે. ડીએનએ પ્લોઇડી ટેસ્ટ જે સર્વાઇકલ કેન્સરને 2 વર્ષ પહેલા ડિટેક્ટ કરવામાં આપને મદદરૂપ થાય. આપ જેમ જાણો છો એમ સર્વાઇકલ કેન્સર થી દર 8 મિનિટે એક સ્ત્રીનું નિધન ઇન્ડિયામાં રિપોર્ટ થઈ રહ્યું છે. આપણા માટે સ્ત્રીઓમાં થતા કેન્સરમાં એ સેકન્ડ હાઈએસ્ટ નંબરનું કેન્સર છે બ્રેસ્ટ કેન્સર પછીનું. અને આ સળગતા પ્રશ્નની અત્યારે નિદાન કરવા માટે 100% સ્પેસિફિસિટી અને 98% સેન્સિટિવિટી વાળો આ એકમાત્ર ટેસ્ટ હવે રાજકોટની જનતા માટે અવેલેબલ રહેશે. અમે અમદાવાદ અને બરોડા પછી રાજકોટની અંદર લોન્ચ કર્યું છે. આના પછી અમે સુરત અને બોમ્બે જઈ રહ્યા છે અને 2027 સુધીમાં આવી 100 લેબ ઇન્ડિયામાં સેટઅપ થઈ રહી છે કે જે સર્વાઇકલ કેન્સરના અર્લી ડિટેક્શન માટે ખૂબ જ મદદરૂપ રહેશે. આ ટેસ્ટની કિંમત 5,500 રૂપિયા છે પેશન્ટમાં, જે દર 3 વર્ષે એકવાર 20 થી 65 વર્ષના જે પણ ફિમેલ છે એમને કરવાનો રહેતો છે. રાજકોટમાં આપણે રૈયા રોડ રિંગ રોડ ઉપર આરકે આઇકોનિકની અંદર આપણી આ લેબ સેટઅપ